આજે અમારા વનરાજ કુમાર આજે આપણું ઘર પડવા જઈ રહ્યું છે. કેવું લાગે? સારું લાગે ને? તો આજે ફાઇનલી હવે વનરાજભાઈનું ઘર બનશે. પાછળ જો બ્રેકઆઉટનો ડીસીબી કાંઈ અત્યારે હાલત એવી છે ને કે અહીંયા તડકો બી એવો છે તમારું ફોન સમજે. પણ જો ગીર સોમનાથના મારે તો બધાને એટલું કહેવાનું છે કે બધાનું આ પહેલું મકાન છે એટલે બધા સપોર્ટ આપજો. એટલે આવતા સમયમાં પાછું બીજું મકાન પણ અમારે બનાવવાની તૈયારીમાં છે. હેલો મિત્રો, તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો લાસ્ટ ટાઈમ આપણે મિત્રો આ ખજૂરભાઈ ગામનો વિડીયો જે અપલોડ કર્યો, તમે ખૂબ સારો પ્રેમ આપ્યો મિત્રો, અને આ વિડીયો ખજૂરભાઈ સુધી જલ્દી પહોંચાડી દીધો, એ બધા બધાનું ધન્યવાદ. અને ફાઇનલી આજે આપણું આ ઉના તાલુકાનું ખજૂરભાઈ ગામનું આ મકાન આજે પડી અને દીકરા દીકરી માટે બનવા જઈ રહ્યું છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છે મિત્રો ખજૂરભાઈ ગામે મિત્રો, ને થોડીક વારમાં ખજૂરભાઈની ટીમ આવી જશે ને આપણે જે ગુંદાળાથી રોયલ રાજા છે તે પણ આવી જશે. ત્યારબાદ મિત્રો આ ઘરને પાડવામાં આવશે અને કઈ રીતના બનાવવાનું છે, કઈ જગ્યાએ બનાવવાનું છે, થોડુંક ખેસવવાનું છે કે આની ઉપર જ બનાવવાનું છે, તે આખો વિડીયો મિત્રો વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો. અને ફરી એકવાર તમારું બધાનું દિલથી થેન્ક યુ કે તમે પૂરેપૂરા સપોર્ટથી આ વિડીયોને ખજૂરભાઈ સુધી પહોંચાડ્યો, તો ખજૂરભાઈને ખબર પડી અને કોઈ ગરીબની સેવા થઈ. તો ચાલો વિડીયોમાં. તો જોઈ શકો છો મિત્રો કે અત્યારે બધું સામાન અને સાઈડમાં કાઢી લીધો છે મિત્રો, અને ઘર એકદમ ખાલી કરી દીધું છે. થોડી ક્ષણોમાં ઘરને પાડવાનું છે મિત્રો, અને કઈ રીતના બનાવવાનું છે તે મિત્રો બ્લોગમાં આપણે જોઈએ. હજી આપણે વિડીયો અપલોડ કર્યો અને મિત્રો કાલે જ અપલોડ કર્યો છે, અને તમે બધાએ ખૂબ સારો પ્રેમ આપેલો છે, બદલ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. આવો જ સારો પ્રેમ આપતા રહ્યો, અને જલ્દી આપણા 10K સબસ્ક્રાઈબર પૂરું થાય એવા દિલથી આશા રાખું છું. તો ચાલો મિત્રો બ્લોગમાં સેફ સુધી બની રહેજો. બ્લોગ થોડું ના છોડતા મિત્રો, ખૂબ જ મજા આવશે કઈ રીતના ઘર પાડે છે જેસીબી મંગાવીને. તો આપણે લાઈવ ફાઇનલી મિત્રો આજે આપણે ખજૂરભાઈ ગામે પહોંચી ગયા, અને થોડી ક્ષણોમાં રોયલ રાજાની ટીમ આવે છે. તો એની આપણે રાહ જોઈએ છીએ, ને આપણા સોમીબેન છે જે દીકરીને સપોર્ટ કરે છે. તો ફાઇનલી આજે સોમીબેન આ દીકરીનું ઘર બનવા જઈ રહ્યું છે, તો કેવું લાગવાનું છે તમને? સારું લાગે છે, અને તમે બનાવી દો ભાઈ, એટલે અમારી વિનંતી. એટલે ખજૂરભાઈ જેવા માણસોને આપણે દિલથી ધન્યવાદ કહેવો જોઈએ કે આવા આગળ પાછળ કોઈ નથી એવા માણસો માટે ગરીબોની સેવા કરે છે, તે ખૂબ સારી વાત છે મિત્રો. ને આજે આ ઘર પડી અને થોડાક દિવસોમાં ઘર બની જશે અને દીકરીને આશરો મળી જશે. તો બેન કેવું લાગશે? તને સારું લાગશે ને? બેનને પણ સારું લાગશે. તો હવે આગળ વિડીયોમાં આપણે જોઈએ કઈ રીતના ઘરને પાડ્યા છે. તો બ્લોગમાં મિત્રો શેક સુધી બની રહેજો. ફાઇનલી મિત્રો આપણા રોયલ રાજા અહીંયા આવી ગયા છે, અને અત્યારે હવે ઘરનો સામાન છે આપણે કાઢી લઈએ બધી બહાર, કેમ કે થોડીક ક્ષણમાં ઘર પાડવાનું છે આપણે. લઈ જાઓ આગળ. તો જોઈ શકો છો મિત્રો કે અત્યારે બધી સામાન આપણે અહીંનું બધી સાફ કરી નાખ્યો છે બેન અને દીકરીના ઘરનો.
અને જેસીબી આવે ત્યારબાદ હવે ઘર પાડવાનું છે મિત્રો. અને જેમ આપણું ગુંદાળા મકાન બને છે એ રીતના આપણે મકાન બનાવવાનું છે. તો બ્લોગમાં મિત્રો બની આવજો. આપણા મિત્ર ખજૂરભાઈના ખાસ જીવનભાઈ અમારા આવી ગયા છે ત્યારે જાફરાબાદથી. અને જોઈ શકો છો જગ્યા આ લોકો પાસે ઘણી છે. પાછળ જે મકાન દેખાય ને ત્યારે વાવાઝોડામાં લોકોએ એને મેં તમને વિડીયોમાં કીધું કે આ રીતના એ મકાન બનાવી અને ઉપર છાપરા નાખી દીધા છે. હવે એમનું મકાન બની જશે ને એને આશરો મળી જશે. જોઈ શકો છો કે આપણું ઘર એકદમ ખાલી થઈ ગયું છે. હવે જેસીબી આવે છે તેની વાટ છે. જેસીબી આવશે ત્યારબાદ આ ઘર અહીંયા પાડવાનું છે મિત્રો. હવે કઈ પ્રમાણે ઘર બનાવવાનું છે, આ બાજુ દરવાજો રાખવાનો છે કે પેલી બાજુ રાખવાનો છે તે નક્કી થાય છે મિત્રો. અને ઘર બનશે મિત્રો. તો અત્યારે તો આજે તો ઓનલી ફોર ઘરને પાડવાની જ કાર્યવિધિ પૂરી કરવાની છે. લો મિત્રો તો ફાઇનલી આવી ગઈ છે જેસીબી અને હવે ઘર પાડવાની પ્રક્રિયા હમણાં ચાલુ થશે. જોઈ શકો છો અત્યારે તમે પબ્લિક જોઈ શકો છો મિત્રો. આજે અમારા વનરાજ કુમાર આજે આપણું ઘર પડવા જઈ રહ્યું છે. કેવું લાગે? સારું લાગે ને? તો આજે ફાઇનલી હવે વનરાજભાઈનું ઘર બનશે. આજે સ્કૂલે જાય મોડું ઉઠાણું. જોઈ શકો છો કે દીકરી અને દીકરાનું ઘર પડી ગયું છે મારી પાછળ. અત્યારે જેસીબી ચાલુ છે. નામે હિતેશભાઈ આવી ગયા છે મદદ કરવા, સેવા કરવા, જેટલું બને તે
ખજૂરભાઈ અત્યારે હાજર નથી, પણ જેટલી સેવા થાય એટલી સેવા આપણે કરવા આવી ગયા છે. અને આપણો વિડીયોને તમે કેટલો પ્રેમ આપ્યો છે એ બદલ થેન્ક યુ. ચાલુ છે હિતેશભાઈ? અત્યારે તો પાયાનું ખોદવાનું કામ ચાલુ છે. પાયા પછી આપણે નકશા પ્રમાણે મકાનનું કામકાજ ચાલુ થવાનું છે. આવી ગયા છે. એટલે પાયા હજી કરવાના છે એમ ને? એટલે પાયા સાફ કરવાનું બરાબર. આ મારા પતરા બધું બરાબર. પછી પાયા સાફવાના છે. પાયા સાફી અને પછી મકાનના કાટખૂણા લઈ મકાનનું કામ ચાલુ કરવાનું. મિત્રો આ છે અમારા મુંદાળાના રોયલ રાજા, અને અત્યારે અમે છીએ ઉનાના ખજુદરા ગામે, અને આ મકાન છે અમારા રોયલ રાજા પોતે બનાવી રહ્યા છે મિત્રો. અને જોઈ શકો છો કે અત્યારે ઘર પાડવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, અને રોયલ રાજા પણ આપણી સાથે જ છે મિત્રો. અને થોડીક ક્ષણોમાં હવે અહીંનો પ્રોજેક્ટ આખો નક્કી કરીએ છીએ, કઈ રીતના રૂમ બનાવવાનો છે, કઈ રીતના ઘર બનાવવાનો છે. તો શું કહેવા માંગશો? એવા તો માગું પણ જો અહીંયા આગળ જીસીબી હાલે ને પાછળ જો બ્રેકગ્રાઉન્ડનો જીસીબી દેખાય. અત્યારે હાલત એવી છે ને કે અહીંયા તડકો બી એવો છે, તમારું મન સમજે. પણ જો ગીર સોમનાથના મારે તો બધાને એટલું કહેવાનું છે કે બધાનું આ પહેલું મકાન છે, એટલે બધા સપોર્ટ આપજો. એટલે આવતા સમયમાં પાછું બીજું મકાન પણ અમારે બનાવવાની તૈયારીમાં છે. અમે ખૂબ બોલાવી દેવાનું છે ખજુરા ગામમાં. હો, ઉનાના ખજુદરા ગામમાં રોયલ રાજા આવી ગયા છે, અને અહીંયા હૂપથી જ કામ કરવાનું છે, ને બધાને હળી મળીને કામ કરવાનું છે મિત્રો. પોતાનું ઘર સમજીને ઘર બનાવવાનું છે મિત્રો. તો આવા બીજા પણ ઘર અમારા રોયલ રાજા છે એ બનાવી શકે. તો મિત્રો સપોર્ટ આપજો, અને રોયલ રાજાને પણ સપોર્ટ આપજો, જેથી તે આવા અવનવા ઘર મિત્રો બનાવી શકે અને ઇન્સ્પાયર થઈ શકે. હેલો ગાઈસ, તો જોઈ શકો છો કે આપણું ઘર પડવાની જે પ્રક્રિયા હતી પૂરી થઈ ગઈ છે. રોયલ રાજાએ જે વાત કરી ઘર બનાવવાની, કે ખજૂરભાઈ થી ઇન્સ્પાયર થઈ અને રોયલ રાજા અત્યારે ઘર બનાવવા જઈ રહ્યા છે. પેલું ઘર તો તે આપણે પાડી દીધું છે, અને કામગીરી એકદમ હાથ ધરી દીધી છે. તો મળશું કોઈ નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય. અને જલ્દી હેલો મિત્રો, તો જોઈ શકો છો કે ઘર આખું પડી ગયું છે, અને બધી સામાન પણ મિત્રો બધી આવતો થઈ ગયો છે, રેતી અને એવું બધી. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યારબાદ હવે ઘર કઈ રીતના બનાવે છે તેમ તમને બતાવશું. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો, અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.